વાલા મિત્રો, આજે વાત કરીએ છીએ મા પાર્વતી જ્યારે શિવના પત્ની નહોતા બન્યા એ પહેલા શિવજીએ તેમની કઈ રીતે એક કઠિન પરીક્ષા લીધી. પાર્વતી દેવીએ એક ગાઢ જંગલમાં માટીનું શિવલિંગ બનાવ્યું. પૂજા માટે ફૂલો એકઠા કરવા ગયા. પછી જ્યારે દેવી પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે કેટલાક ઋષિમુનિઓ તે શિવલિંગની આજુબાજુ બેસીને તેની પૂજા કરી રહ્યા છે. ભગવાન શિવ પણ પોતે એક ઋષિના વેશમાં હાજર હતા અને શિવલિંગની પૂજા કરી રહ્યા હતા. તે સમયે ઋષિઓએ શિવલિંગ પર માંસ અર્પણ કરવાનું શરૂ કર્યું. આ જોઈને પાર્વતી આશ્ચર્યચકિતની સાથે સાથે ક્રોધિત થઈ ગયા. તમે શિવલિંગ પર માંસ કેવી રીતે ચડાવી શકો છો? શિવલિંગ પૂજનીય છે, પવિત્ર છે. એની ઉપર તો બીલીપત્ર ચડે, ધતુરાના ફૂલો ચડે અને તમે માંસ ચડાવ્યું? દેવી આમ કહ્યું. ત્યારે ઋષિના વેશમાં આવેલા ભગવાન શિવે કહ્યું, દેવી, આ દુનિયા દરેક વસ્તુ શિવની જ રચના છે, તો પછી શુદ્ધ શું અને અશુદ્ધ શું? આમ કહીને તેમણે માંસ શિવલિંગ પર અર્પણ કર્યું અને તે તરત જ શિવલિંગમાં સમાઈ ગયું. આ જોઈને પાર્વતી દેવી વિશ્વાસ ન થયો. પછી જ્યારે દેવીએ શ્રદ્ધાથી ફૂલો અર્પણ કર્યા ત્યારે ભગવાને તેનો સ્વીકાર જ ન કર્યો. આ જોઈને પાર્વતી દેવી દુઃખી અને આશ્ચર્યથી ઋષિઓને જોવા લાગ્યા. ત્યારે દેવીએ ઋષિઓને પૂછ્યું, હે ઋષિગણ, મારા ફૂલોનો અસ્વીકાર કરીને તમારું માંસ શા માટે સ્વીકાર્યું હશે? તેના પર ઋષિ બોલ્યા, દેવી, ભક્તિ બાહ્ય દેખાવતી નહીં પણ મનથી ઉદ્ભવે છે. સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે, પણ મનનું શું? તે તો ફક્ત ભક્તિથી, સાચી ભક્તિથી જ સાફ થઈ શકે છે, જેમાં કોઈ પક્ષ નથી, વિપક્ષ નથી, શુદ્ધ નથી, અશુદ્ધ નથી. આ સાંભળીને પાર્વતી દેવીને તેમની બધી જ વાતો સમજાઈ ગઈ. દેવી પૂરા મન અને એકાગ્રતાથી ભક્તિમાં લીન થઈ ગયા અને અંતે શિવજીને પતિ તરીકે મેળવી શક્યા. જય ભોલેનાથ, જય ગૌરી શંકર, હર હર મહાદેવ, જય મા મેલડી.